આજ રોજ રોટરી ક્લબ ઇન્ટરનેશનલના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત તમામ માનનીય સંતશ્રીઓને મારા સાદર નમસ્કાર. હું જો સરકારની દ્રષ્ટિએ અને વહીવટી તંત્રની દ્રષ્ટિએ જો આજના આ કાર્યક્રમ વિશે વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલાં ભારત સરકારે વિચાર કર્યું કે ભાઈ આપણે કોર્પોરેટ સેક્ટરને પણ સોશિયલ રેસ્પોન્સિબિલિટીનો ભાન કરાવીએ અને આ પ્રમાણે એક કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીની વાત આવી. પણ જે ફિલેન્થ્રોપીની વાત છે, જે સમાજ સેવાની વાત છે, એ અહીંયા જ્યારે મને ટૂંક સમયમાં 1 વર્ષ પૂરું થવાનું છે અને મારું જે અનુભવ છે આ જિલ્લામાં આવ્યા પછીનો આ પણ હું રજૂ કરવા માંગીશ. મને એક તો રોટરી ક્લબ તરફથી અહીંયા આવીને પરમ પૂજનીય સ્વામીજીના આ સત્કાર કાર્યક્રમમાં અત્રે મને બોલાવ્યું, આ બદલ હું એમનો આભારી. આપણે સૌ જાણીએ છીએ કે રોટરી ક્લબ વૈશ્વિક કક્ષાએ વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરતી હોય છે અને સમાજ સેવા સાથે જોડાયેલ લોકોને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ કરે છે. વર્ષ 2024માં ઇન્ટરનેશનલ રોટરી ક્લબ દ્વારા સમગ્ર વિશ્વમાંથી જ્યારે 150 લોકોને અને ભારતભરમાંથી 7 લોકોની એક્સિલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમેનિટી આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હોય અને તેમાંય આપણા આણંદ જિલ્લાના ગોકુલધામ નાળના પરમ પૂજનીય સુખદેવ પ્રસાદ દાસજીની સેવા પ્રવૃત્તિઓને બિરદાવતા આ સન્માન જ્યારે તેઓને આપવામાં આવી રહ્યો છે ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય. ગોકુલધામ નાળ દ્વારા કરવામાં આવી રહેલ સેવાઓથી હું પણ પરિચિત છું. થોડા સમય પહેલાં જ ત્યાં એક પેડ માં કે નામ જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અમે પણ વિચાર કર્યું, મેં મારા પ્રાંત અધિકારી જોડે વાત કરી, એ પછી સ્વામીજીને વાત કરી અને સ્વામીજી આખું એક 14 કિલોમીટરનો પટ્ટો લીધું. બંને બાજુ વડ અને પીપળા વાવવાનો એક કાર્યક્રમ હતું. ત્યારે મારે ગોકુલધામ પણ જવાની મને તક મળી. ત્યાં ગોકુલધામ નાળ તરફથી જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ પ્રવૃત્તિઓ વિશે પણ મને જાણવાનું મળ્યું. અને એક મને આશ્ચર્ય થયું, જ્યારે અમે કોઈ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ તો અમે ટાર્ગેટ રાખીએ છીએ કે 60%થી 70% સર્વાઈવલ રેટ હોવું જોઈએ વૃક્ષોનું. જ્યારે મેં સ્વામીજીને વાત કરી તો સ્વામીજી કીધું અમારે ત્યાં આવું નથી થતું, અમારે ત્યાં 100% ટાર્ગેટ રાખીએ છીએ. અને આ જ પ્રમાણે સખત આખા જે ધર્મસ્થથી જે રસ્તો છે આ પૂરા રસ્તા ઉપર દરેક જગ્યા ટ્રી ગાર્ડ સાથેનું પ્લાન્ટેશનનો કાર્યક્રમ મેં જોયું. ત્યારે પછી બીજો અનુભવ મારો થયું જ્યારે વડોદરામાં પૂરથી ખૂબ વિપરીત અસર પડ્યું હતું. ત્યારે અમને પણ લાગ્યું કે ભાઈ વડોદરા શહેરમાં આણંદ જિલ્લાથી પણ કંઈક જે રાહતના નાના મોટા કાર્ય અમારા તરફથી પણ થઈ શકે. જ્યારે સ્વામીજીને વાત કરી ત્યારે વગેર કોઈ સંકોચે વડોદરા મહાનગરપાલિકાના પણ જ્યારે આટલા લોકો પૂરમાં અસરગ્રસ્ત થયા હતા ત્યારે ગોકુલધામ તરફથી ખૂબ સુંદર સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત એક બીજો પણ મારો જે અનુભવ છે, મારા જ સાથી અહીંયા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હતા કોરોના કાળમાં, તો એમની સાથે પણ જ્યારે મારી પહેલી વખત વાત થઈ હતી એમનું કહેવાનું એક કોરોનામાં એ અહીંયા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જ્યારે સેવા બજાવી હતી ત્યારે ગોકુલધામ નાળનો આખા કોરોના સમયમાં પણ ખૂબ સુંદર સેવા કરવામાં આવી હતી. ઘણા બધા કાર્યો કરવામાં આવ્યા હતા અને એમની પણ એક રિક્વેસ્ટ હતી, એમની પણ એક મને સજેશન હતું કે જ્યારે પણ તંત્રને કોઈ પણ પ્રકારની જરૂર પડતી હોય, લોકોને કોઈ પણ પ્રકારની જરૂર થતી હોય તો તાત્કાલિક સ્વામીજી જોડે વાત કરશો તો પ્રશ્નનો ઉકેલ ચોક્કસ આવશે. તો અહીંયા ઉપસ્થિત સૌ કોઈ ગોકુલધામ નાળની સેવા પ્રવૃત્તિઓથી બધા પરિચિત છો. તો આ માટે વધારે ન કહેતા હું ફક્ત આટલું જ કહીશ કે વર્તમાન સમયમાં ગોકુલધામ નાળ દ્વારા જે સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તે ખરેખર માનવ સેવાનો કાર્ય છે. તે માટે પરમ પૂજનીય સુખદેવ દાસજી સ્વામીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હું મારી વાતને વિરમું છું. જય હિન્દ. અસ્તુ.